ગોત્રીમાં કાયદા પર સવાલ, બુટલેગર અને પોલીસની મિલીભગતના આક્ષેપ. વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગોત્રી હોસ્પિટલ સામે આવેલી રાજ ચાઇનીઝની લારી પાસે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. બુટલેગર સંજય ઉર્ફે ટીકો સાથે ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબના માનીતા ગણાતા પોલીસ કર્મચારીની હાજરીએ અનેક સવાલો ઊભા કર્યા છે. જ્યાં એક તરફ રાજ્યમાં દારૂબંધી કાયદો અમલમાં છે, ત્યાં બીજી તરફ આવા મિલનથી શંકા ગાઢ બની રહી છે કે શું કાયદાના રક્ષકો જ ભંગ કરનારાઓને આશરો આપી રહ્યા છે? સ્થાનિક સ્તરે ચર્ચા છે કે આ મુલાકાત માત્ર સંયોગ છે કે પછી કોઈ ગેરકાયદેસર દારૂના અડ્ડા સાથે સીધી મિલીભગતનો ભાગ છે. પોલીસ કર્મચારી દ્વારા બુટલેગરના અડ્ડા પર હાજરી આપવાનું કારણ શું છે? શું આ પાછળ કોઈ સેટિંગનો ખેલ ચાલી રહ્યો છે? આ સમગ્ર મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે અને જવાબદારો સામે તપાસની માંગ ઉઠી રહી છે. જો આક્ષેપો સાચા નીવડે તો કાયદાની વિશ્વસનીયતા પર મોટો પ્રહાર ગણાશે. વધુ ખુલાસા અને પુરાવા સાથે જલ્દી જ જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ.